સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો। ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા। મોજ-શોખ કરવા માટે રૂપિયાની ચોરી કરી અને આરોપીઓ રૂપિયા લઈને બોમ્બે ભાગ્યા અને ત્યાં બાર ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા। મોંઘો આલિશાન રૂમ ભાડે રાખ્યો, ફોટા પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો। ગોઈંગ ટુ બોમ્બેની એક પોસ્ટ પરથી ત્રણેય ઝડપાઈ ગયા છે। જી હા, ગોઈંગ ટુ બોમ્બેની એક પોસ્ટ કરી હતી અને તેને આધારે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા છે। સુરતની કંપનીમાં 11 લાખની ચોરીની આ ઘટના અને તે ચોરી કરીને બોમ્બે ભાગ્યા હોવાનું સામે આવ્યું છે। સાથે વધુ અપડેટ્સ માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં એક કંપનીમાં ચોરોએ ચોરી કરી અને ત્યાં રેતીના ઢગલામાંથી નોટોના બંડલ મળ્યા અને ભાન ભૂલ્યા અને એક પોસ્ટ પરથી ગોઈંગ ટુ બોમ્બેની પોસ્ટ પરથી પોલીસે આ ત્રણેયને ઝડપી પાડ્યા છે। શું અપડેટ્સ? કૃપા, બિલકુલ જે રીતે ગોઈંગ ટુ મુંબઈની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકવી અમને ભારે પડી છે, કારણ કે જે રીતે 11.70 લાખની મતાની જે ચોરીનો છે તે ભાંડો અહીં ફૂટ્યો છે અને ઉધનાના જે ભંગારિયાઓ છે તેઓ એન્જિનિયરિંગ જે કંપનીમાં ચોરીને અંજામ આપ્યો હતો ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં જે રીતે રૂપિયા સાથે રીલ બનાવી અને પૈસાનો જે રીતે વરસાદ કરતા હોય અને જે રીતે 4 લાખ રૂપિયા જે બિયર બારમાં પણ ઉડાવવાની વિગતો સામે આવેલી છે, ત્યારે એક ચોર છે તેણે ભાગ બટાઈના જે રૂપિયા છે તે રેતીમાં દાટી દીધા હતા, પરંતુ પોલીસે જે રીતે સીસીટીવીના આધારે ચોરને ટ્રેસ કરી અને ઝડપી લીધા છે અને ખાસ કરીને જે ચોરોનું સોશિયલ મીડિયા તપાસતા સમગ્ર હકીકત બહાર આવી છે, ત્યારે ઉધના પોલીસે મુંબઈ જઈને આરોપીને દબોચી લીધા છે અને આ પ્રમાણેની કાર્યવાહી છે તે અત્યારે હાલ કરવી છે, પરંતુ જે રીતે ચોરીને અંજામ કર્યા બાદ ભાન ભૂલ્યા હતા અને ગોઈંગ ટુ મુંબઈની ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવી આ તસ્કરોને ભારે પડી છે। જી બિલકુલ, વાત કરવામાં આવે તો આ ત્રણેયને હાલ તો ઝડપી લેવામાં આવ્યા છે। ત્રણેય ક્યાંથી ઝડપાયા છે અને શું નામ છે તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે અરવિંદ? હાલ પોલીસે જે રીતની આખી માહિતી મળી રહી છે અને પોલીસે છે તે ઉધના પોલીસે મુંબઈ પહોંચી હતી અને મુંબઈ દબોચી લીધામાં આવે છે, એટલે પોલીસ તપાસ કરી રહી છે અને નામ પણ ટૂંક સમયમાં ખુલી શકે છે। જી બિલકુલ અરવિંદ, તમામ અપડેટ બદલ આપનો આભાર।